ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને વડોદરા પોલીસ સજ્જ। વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને શાંતિપૂર્ણ સંપન્ન કરવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સાહેબ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની જાહેરાત કરી છે। સમગ્ર રૂટ પર બાજ નજર રાખવા માટે વિશ્વાસ કેમેરા, સ્માર્ટ સિટી કેમેરા, ડ્રોન અને બોડી વોર્ન કેમેરા સહિતની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। ગુનાખોરોની અટકાયત કરવા ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી અને એસઓજીની ટીમો 24 કલાક પેટ્રોલિંગ કરશે। બંદોબસ્તમાં 2 જીટી, 9 ડીસીપી, 11 એસીપી, 110થી વધુ પીઆઈ પીએસઆઈ, 2000થી વધુ પોલીસ જવાનો, 3 કંપની એસઆરપીએફ અને 1000થી વધુ હોમગાર્ડ્સ તૈનાત રહેશે। પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ભીડમાં કિંમતી દાગીના કે બેગ ન લાવવા ખાસ અપીલ કરી છે। રથયાત્રા વડોદરા શહેર પોલીસ માટે એક પડકાર છે અને આપણે સુરક્ષાના સલામતી માટે આપણા પૂરતા બંદોબસ્તનો વ્યવસ્થા ગોઠવીએ છીએ। આ વખતે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, રક્ષકના માર્ગદર્શકો, ટ્રાફિક બ્રિગેડના માર્ગદર્શકો સાથે આપણે શ્રી જગન્નાથ નગર યાત્રામાં નીકળે ત્યારે રથની સુરક્ષા, ટ્રાફિક ફેસિલિટેશન, આવનારા ભક્તજનોના સુરક્ષા, ક્રાઉડ મેનેજમેન્ટ આ અંગે આપણા પૂરતા ધ્યાને રાખીને તૈનાતી કરી। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની પ્રેઝન્સ અને ડોમિનેશન બની રહેશે। ટેકનોલોજીના આ વખતે વિશેષ રીતે ઉપયોગ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર રૂટ ઉપરના વિશ્વાસ કેમેરા, સ્માર્ટ સિટી કેમેરા અને પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના કેમેરા, બોડી વોર્ન કેમેરા, ડ્રોન કેમેરાના માધ્યમથી અને વિડીયો એનાલિટિક્સના માધ્યમથી આપણે સતત નજર રાખીશું। કોઈ પણ પ્રકારના ક્રિમિનલ, એન્ટી સોશિયલ એલિમેન્ટ કે વિઘ્ન સંતોષી માણસો રથયાત્રાને કોઈ પણ પ્રકારની વિઘ્ન ઉપસ્થિત ના કરી શકે તે માટે પોલીસ પૂરતા તાકેદારી રાખશે। સાયબર પેટ્રોલિંગ અને સસ્પેક્ટેડ એલિમેન્ટ્સ ઉપર નજર અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ઉપર ક્રેકડાઉન આ બધા એક્ટિવિટીઝ પણ સતત જારી રહેશે। આયોજકો, બીએમસી અને સ્ટેકહોલ્ડર ડિપાર્ટમેન્ટ અને પોલીસના સાથ સહકારથી આવતીકાલના આખા ત્યોહાર એક સુરક્ષિત સલામત માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ સુસજ્જિત થઈને ઉતરી છે। શહેરજનોને અપીલ છે કે જે ટ્રાફિક રિસ્ટ્રિક્શન છે આને ધ્યાને રાખો, બિનજરૂરી પ્રવેશ ન કરો, સ્ત્રી પુરુષો દિવ્યાંગો જ્યારે દર્શન માટે આવે તો વિશેષ કાળજી રાખો, વેલ્યુએબલ જ્વેલરી, હેન્ડબેગ્સ વગેરે લઈને ના આવો જેથી કરીને આપણે બેગ સ્નેચિંગ, ચેન સ્નેચિંગના કિસ્સા ના બને। કોઈ પણ ઘટના બને પેનિક થયા વગર નજીકના પોલીસ અધિકારી, પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશનને સંપર્ક કરો જેથી કરીને શહેર પોલીસ તમારા મદદમાં ઉતરી શકે અને રિસ્પોન્સ આપી શકે। અપેક્ષા છે આવતીકાલે પોલીસ વિભાગ, તમામ સ્ટેકહોલ્ડરો અને શહેરજનો મળીને આ મહત્ત્વના ત્યોહારને સંપન્ન કરાવીએ, ભક્તજનોને દર્શનના ભાગ્ય અપાવે। થેન્ક યુ। કેટલો બંદોબસ્ત રહેશે? આ વખતે આપણે 2 જોઈન્ટ સીપી, એડિશનલ સીપી, 9 ડીસીપી, 11 જેટલા એસીપીઓ, 110થી વધારે પીઆઈ, સબ ઇન્સ્પેક્ટર, 2000થી વધારે પોલીસ, 3 કંપની એસઆરપીએફ, 1000થી વધારે હોમગાર્ડ્સ અને 800થી વધારે ટ્રાફિક બ્રિગેડના માર્ગદર્શકો તૈનાત રહેશે। અને રૂટ ઉપર કન્ટિન્જન્સી પ્લાન અને સમગ્ર શહેરમાં આપણા ઉપસ્થિતિ અને ડોમિનેશન બની રહે તે માટે શહેરના દરેક પોલીસ અધિકારી, કર્મચારી સુસજ્જિત થઈને આવતીકાલે તૈનાત રહે। બંદોબસ્તનો ચોક્કસ હોય પણ અમુક લોકો કિસ્સા પણ બહાર જઈને હળવા કરી જાય તો એવા લોકો માટે કોઈ એવી સ્કોડ હશે કે જે ધ્યાન બિલકુલ આપણે ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, ડીસીપી, એસઓજી, ડી સ્ટાફના ચુનંદા અધિકારી કર્મચારીઓ કોઈ ક્રિમિનલ, એન્ટી સોશિયલ અને કિસ્સા કાતરું કે પિક પોકેટર્સ કે બેગ સ્નેચર્સ એક્ટિવેટ ના થાય તે માટે આપણા ચેકપોસ્ટ અને અન્ય પ્રકારના વિજિલન્ટ ટીમ્સ 24/7 આપણા કાર્યરત રહેશે। તમે પણ વિજિલન્ટ રહો, આપણા સતર્કતાથી પૂર્ણ બંદોબસ્ત કરીશું।